પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાંથી રોકડ ₹19,720ના મુદ્દામાલ સાથે ચિત્ર ફરકના રૂપિયાની હાર જીતનો જુગારનો ગણનાપાત્ર કેસ અધિકારથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના દ્વારા જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવનાએ જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ જે દરમિયાન SI સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી તથા કલ્પેશભાઈ ચૌધરીનાઓ ભુજ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલાનાઓને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે કૌશિક વિનોદભાઈ ભાવસર રહે જ્યેષ્ઠાનગર ભુજવાળો અમુક માણસોને ભેગા કરી બસ સ્ટેશન તરફ જતા રોડની સાઈડમાં બાવળોની ઝાડીઓ વચ્ચે હાથ બત્તીના અજવાળામાં જાહેરમાં પબ્લિકના માણસો પાસેથી રૂપિયા લઈ પોતાના પાસે રહેલ ચિત્રવાળા પુઠ્ઠામાં ચિત્ર કાઢી ચિત્ર પર ચિત્રફરકનો ગેરકાનૂની જુગાર રમાડે છે અને હાલ જુગાર રમવાનું ચાલુ છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે હાજર મળી આવેલ આરોપી પૈકી કૌશિક વિનોદભાઈ ભાવસર ઉંમર વર્ષ 37 રહે જ્યેષ્ઠાનગર શંકરના મંદિરની બાજુમાં ભુજ નિખિલ ઈશ્વરલાલ જોશી ઉંમર વર્ષ 35 રહે હેપ્પી હોમ સોસાયટી નવાવાસ માધાપર તાલુકા ભુજ મોહમ્મદ ફકીર મોહમ્મદ ખલીફા ઉંમર વર્ષ 40 રહે કેમ્પ એરિયા પઠાણ ફળિયું ભુજ જાફર હુસેન જુસબ લુહાર ઉંમર વર્ષ 23 રહે ખાસરા ગ્રાઉન્ડ પાસે ગુલાબનગર ભુજ પાર્થ ભરતભાઈ ઓઝા ઉંમર વર્ષ 30 રહે GIDC હંગામી આવાસ ભુજ તેમજ એજાજ રમજૂત રાયા ઉંમર વર્ષ 25 રહે દાદુપીર રોડ ભીઠિયારા ફળિયું ભુજ હાજર નહીં મળી આવેલ આરોપી હિરેન ઠક્કર રહે ભુજનો સમાવેશ થાય છે કબજે કરેલ મુદ્દામાલ પૈકી રોકડ ₹19,720 બેનર તથા ચિત્રને ચિઠ્ઠીવાળા પુઠ્ઠાની કિંમત ₹0 મોબાઈલ નંગ 7 કિંમત ₹35,000 ટુ વ્હીલર નંગ 2 કિંમત ₹40,000 બેટરીવાળી હાથબત્તી નંગ 2 કિંમત ₹0 આમ કુલ મળી ₹94,720ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત પકડાયેલ ઈસમો વિરુદ્ધ ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ 12A મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।